અને એકબીજા વેવાયું તો ખાસ કરાવે. અને હવે તો નિયમ એવો કરી નાખવો છે, મને કોઈ હક પણ કરે એમ કે મહારાજ આપણે દીકરા દીકરીનો સંબંધ કરવો છે ને તમે હાજરી આપો ને આવો, અને જો અનુકૂળ આવે તો તમારા હાથે આપણે કરાવી. એટલે મારે શરત એ રાખવી છે કે બે વેવાયું સપ્તાહ કરશો તો તમારા છોકરાને પરણાવો, નકર સંબંધ નથી કરવો. આપણે કુંડળી નથી મેળવવી. બે વેવાયું થઈને સપ્તાહ કરો તો આ દીકરા દીકરીને લગ્ન કરો. સાહેબ એ નવા પરણેલા નવ દંપતી ઉભા રહીને ભાગવતજીની આરતી ઉતારતા હોય ને ભગવાનની હાથથી ભક્તિ કરે ને, એ નવ દંપતીના જીવનમાં કોઈ દી વાડ વાકો ન થાય. એની ઘરે કૃષ્ણ કનૈયો સાહેબ આટા મારવા આવે. કથાઓ થવી જ જોઈએ. કરો. આજે ગોકુળની અંદર ચારે બાજુ આનંદ ઉત્સવ ઉમંગ છે. વાસુદેવજી ભગવાનને લઈને આવે છે અને નંદ મહોત્સવ ઉજવ્યો છે. ઘરે ઘરથી બધા આવ્યા છે. ગામે ગામ દહીં દૂધ માખણ મિશ્રી બધું લઈ અને બધા પધાર્યા છે. અને ચારે બાજુ બધા ભેગા થઈ અને નંદ મહોત્સવ ઉજવે છે. વિશાળ નંદ મહોત્સવ કર્યો છે. કાલે જોયું એ પ્રમાણે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. બધા નાચે કૂદે ઉછળે, કરંડિયાની અંદર ટોપલાની અંદર ભગવાનને લઈ ખૂબ રમે છે. આવો 6 મહિના સુધી નંદભાઈઓ ચાલ્યો છે. 6 મહિના સુધી આપણે 2 કલાક રમી તો કે મહારાજ હવે બસ બસ હાલો બંધ કરો, હવે જમણવારનો ટાઈમ થઈ ગયો, હાલો શ્રોતાઓ બધા જમવા જાજો, મંડે હાથલું પડવાનું. પણ આ ગોકુલ ગામની અંદર 6 મહિના સુધી નંદભાઈઓ હાલ્યો. હવે જેનો અશોકભાઈ 6 મહિના નંદભાઈઓ હાલ્યો હોય, હવે એ નંદભાઈની કથા ખાલી કરે તો એ કેટલો ટાઈમ હાલે? આપણે એમ કહે કે 7 દીમાં ભાગવત પૂરું કરી લેવું, અને 7 દીમાં ભાગવત પૂરું થઈ જવું જોઈએ. આપણે એવો આગ્રહ હોય તો હવે ખાલી નંદભાઈઓ 6 મહિના હાલ્યો, તો તમે ગણતરી તો કરો કે 6 મહિના નંદભાઈઓ હાયલો, એ 6 મહિના નંદભાઈઓ હાયલો એના ચરિત્રની કથા કરીએ તો આ કથા કેવડી હાલે. એટલા માટે કહ્યું છે કે આ ભાગવતની અંદર એનો સાર ગ્રહણ કરવાનો છે, અને સાર એ જ મારી તમારી મુક્તિ કરાવનાર છે. કથાને તો સમજવાની છે, પછી એમાંથી સાર લઈ લેવાનો છે. આ વિશાળ નંદભાઈઓ ચાલે છે અને આખું ગોકુલ ગામ આનંદ કિલોલ કરે છે. વિશાળ આનંદ. પછી તો અનેક અનેક રાક્ષસો આવે છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એને મારે છે અને બધા એનો વધ કરે છે. એ અદ્ભુત કથા 10 મિનિટ 15 મિનિટ ઇન્ટરવલ રાખીએ અને જે કંઈ કાર્યક્રમ હોય જાહેરાતનો હોય આગળ વધારીએ, અને 10-15 મિનિટ પછી કથાને આગળ વધારીએ. આ થોડોક માઇકનો અમને પ્રોબ્લેમ છે અને તમને સાંભળવામાં તકલીફ થાય છે, ખબર છે. અવાજ પ્રમાણે ચારણની દીકરીઓનું સન્માન થવા જઈ રહ્યું. ભાઈઓ બહેનો બધાએ તાળી પાડવી. બહેનો એકે નહીં, ભાઈઓ બહેનો બધાએ તાળી પાડવી. કોઈ પણ નું સન્માન થતું હોય ત્યારે તાળીનો ગડગડાટ અવિરત ચાલુ રાખવો. ચારણની દીકરીઓને આપણે સાલ અને દક્ષિણા રૂપે જે કઈ જેઠાભાઈના હસ્તે આપવામાં આવશે એ બોલો ખોડિયાર માત કી જય. કિશોરભાઈ
તાળીનો ગળગડાટ હું એકલો પાડું તો થાય, તાળી પાડતા રહ્યો વાંધો નહીં. સન્માન આપણે આપણા વ્યાસપીઠ ઉપર માતાજીનું સાથે સાથ જોગણીનું જો સન્માન થવા જઈ રહ્યું હોય ને ત્યારે તાળીનો ગળગડાટ યથાવત ચાલુ રખાય. બાળજીનું સન્માન થવા જઈ રહ્યું છે સાલ અને ખેસથી, ત્યારે જોરદાર તાળીના ગડગડાટથી બોલીએ શ્રી ખોડિયાર માત કી જય. ત્યારબાદ આપણા ગામના પૂજારી શ્રીનું સન્માન કરશું આપણે. આપણા પૂજારી શ્રી અહીં વ્યાસપીઠ ઉપર પધારશે. ગામના પૂજારીનું સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે તાળીના ગડગડાટથી વધાવજો. વધાવજો. ભૂદેવ શ્રીઓનું સન્માન દક્ષિણા રૂપે થવા જઈ રહ્યું છે. ત્યારબાદ આપણા શરદભાઈ જાની, આપણા ભૂદેવ શ્રી શરદભાઈ જાની પધારશો. હાલો આવી જ છે. આપણા ભૂદેવ વ્યાસપીઠ ઉપર જે 7 દિવસ સપ્તાહના યજ્ઞમાં બેઠેલા હોય એમનું સન્માન થતું હોય ત્યારે તાળી તો પાછળ બેઠા એને બધાયને સૂચના, ભાઈઓ બહેનો બધાને સૂચના. ભૂદેવ શ્રીઓ ને ખાસ સૂચના કે સન્માન માટે અહીં આવી જાઓ. હલ 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 હલ. આપણા ભાગવત આચાર્ય શ્રી મુકુંદભાઈ ભટ્ટનું સન્માન થવા જઈ રહ્યું હોય ત્યારે એક વખત જોરદાર તાળીના નાદથી મુકુંદભાઈની અવાજ સંભળાતો જ નથી. મને કહેતા હોય વારંવાર, મને કે કલ્પેશ તાળી કે કંઈ પણ થતું નથી કે. બોલો વ્યાસ નારાયણ ભગવાન કી જય. હલ 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 સૌ હલ 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 હલ. નમ્ર વિનંતી છે કોઈ બહેનોએ ચાલુ સપ્તાહના પ્રવાહમાં વાતો ન કરવા. મને મુકુંદભાઈ વારંવાર આપણા ભટ્ટજી મને કહે જ છે કલ્પેશ બધાય સપ્તાહ નથી સાંભળતા, ઘણા બધા તો વાતો જ કરે છે. પણ મુકુંદભાઈ મેં કીધું જાજા ટાઈમે બધા એકાબીજા ભેગા થયા હોય એટલે અહીંયા આવતી રહે, વાં બેહી જા ને ઓલી વાંથી આવતી રહે, એવો પ્રવાહ આપણે ચાલુ ના રાખવા. આપણો સપ્તાહ છે એ દોણામાં જવા દો. મુકુંદભાઈ કે આ બધું હેઠે જાય એવું ના થવું જોઈએ, એવું નથી કરવાનું. એટલે સપ્તાહનો પ્રવાહ ચાલુ થાય એટલે બધાને ખાસ સૂચના, બાળકો પોતપોતાના સાચવી લેવાના, તોફાન ન કરે અને અવાજ પણ જરાય ન આવવો જોઈએ એવી અપેક્ષા સાથે અમારા આચાર્યને એક વખત તાળીના ગડગડાટથી વધાવજો. એટલે હવે અવાજ ના કરતા. સપ્તાહનો પ્રવાહ ચાલુ થવા જઈ રહ્યો છે એટલે હવે અવાજ ન કરતા. સીતાયામ પતયે નમઃ. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્તમ નો યત પ્રભો. બોલીએ બાલકૃષ્ણ ભગવાન.
ગોકુલની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે અને ઘરે ઘરે નંદ મહોત્સવ ઘરે ઘરેથી આવી અને બધા નંદ મહોત્સવ ઉજવે છે. બરાબર હાલ દોડી દોડીને બધા આવ્યા છે અને નંદ ભવનની અંદર આવી આંગણાની અંદર આવીને આજે બધા ઘરે ઘરે નંદ મહોત્સવ ઘરે ઘરેથી દોડી અને ઉજવે છે. સ્વર્ગના દેવતા વિચાર કર્યો કે નંદ ભવનની અંદર ભગવાને અવતાર લીધો અને ત્યાં નંદ મહોત્સવ થાય તો આપણે એક કામ કરીએ, આપણે પણ નંદ ભવનમાં જઈએ. પણ ત્યાં જઈ શકાય એમ નથી એટલે ગગન મંડળની અંદર સ્વર્ગના દેવતાઓએ આકાશની અંદર નંદ મહોત્સવ ઉજવ્યો છે અને ત્યાં પણ દેવતાઓ બધા નંદ મહોત્સવ ઉજવવા લાગ્યા છે. વિશાળ નંદ મહોત્સવ થયો છે. સતત ગોપીઓ રમે છે અને 6 મહિના સુધી આ નંદ ભયો ચાલ્યો છે. આ બાજુ કંસે વિચાર કર્યો કે મારો વેરી વ્રજમાં જતો રહ્યો તો શું કરવું. ચિંતિત બન્યો છે અને ત્યારે પૂતના નામની રાક્ષસી હતી. એ પૂતના રાક્ષસી આવીને કંસને કહ્યું કે ભાઈ તને આટલી બધી ચિંતા શેની છે? બોલે મારો વેરી વ્રજમાં જતો રહ્યો છે અને વ્રજમાં એનો જન્મ થયો છે એવું કહે છે તો મારા વેરીને હવે મારવો કે? ત્યારે પૂતનાએ કહ્યું કે ભાઈ તું ચિંતા નહીં કરીશ, તારા વેરીને મારવા માટે હું વ્રજમાં જઈશ અને વ્રજમાં જઈ અને તારા વેરીને હું વધ કરી નાખીશ. અને ત્યારે પૂતના છે એક ગોપીનું રૂપ લઈને આવે છે. ગોપીઓ બધી ભગવાન કૃષ્ણ પરમાત્માને ત્યાં રમાડે છે. નંદ મહોત્સવની અંદર નંદ ભયાની અંદર બધી ગોપીઓ ગોવાળો બધા મશગુલ છે અને ત્યારે પૂતના પણ નંદ ભયાની અંદર રમવા માંડી છે. રમે છે, નાચે છે, કૂદે છે. બધી ગોપીઓ રમાડીને જ્યારે કૃષ્ણને રમાડીને ઘરે જાય છે ત્યારે ગોદની અંદર કનૈયાને લઈ અને માં યશોદા વિરાજિત છે અને ત્યારે પૂતના ગોપીના રૂપમાં બાજુમાં આવી. પૂતનાએ કહ્યું કે માં તમે એક કામ કરો, તમે તમારા ઘરનું કામ કરી લો અને હું આ કનૈયાને રમાડું છું ત્યાં સુધી. યશોદાએ કહ્યું કે લે હાલે તું રમાડ અને હું ઘરનું કામ પરવારી લઉં. ત્યારે માં યશોદા છે એ ઘરનું કામ કરવા માટે જાય છે અને પાછળથી પૂતનાએ નજર કરી ત્યાં તો કંસેન પ્રેહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચચાર નિઘ્નન્તિ પૌરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રેહિતા ઘોરા, કંસ દ્વારા મોકલાયેલી ઘોર પૂતના બાલ ઘાતીની ગોકુળના બાળકોને મારી નાખનારી આ પૂતના હતી અને શિશુ સચાર નિઘ્નંતી બધા બાળકોને મારતી હતી. એ પૂતનાને આવેલી જોઈ ભગવાન એના ખોડામાં સૂતા છે. પૂતનાએ વિચાર કર્યો કે આ બાળક જ મારા કંસનો કાળ લાગે છે તો હવે આ બાળકને હું ખતમ કરી નાખું. અને ત્યારે પૂતના પોતાના સ્તન પર કાતિલ ઝેર લગાડીને આવી હતી અને પૂતના છે ભગવાનને સ્તનપાન કરાવે છે. વિચાર કર્યો કે આને ઝેર પાઈ અને મારી નાખું અને ભગવાન મંદ મંદ હસે છે. વિચાર કરે કે મને આવી છે મારવા પણ હે પૂતના તને ખબર નથી કે હું તો અખિલ બ્રહ્માંડ ઈશ્વર છું, મને કોણ મારી શકે? પણ ભલે તું મને મારવા આવી પણ મારો સ્વભાવ છે કે ભાવ કુભાવ કોઈ પણ ભાવથી કોઈ મારા શરણે આવે તો મારે એનો ઉદ્ધાર કરવો, મારે તારો ઉદ્ધાર કરવો પડશે. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ ત્યારે પૂતનાને સ્તનપાન કર્યું છે, પયપાન કરવા લાગ્યા અને પયપાન કરે છે અને વિચાર કર્યો કે પૂતનાને મુક્તિ આપવાની છે. ત્યારે ભગવાન પૂતનાના પ્રાણનું પાન મીંડા કરવા છે. એક પ્રાણ મીંડા ખેંચાવા. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. આમ 5 પ્રાણ જ્યારે મીંડા ખેંચાવા ત્યારે પૂતનાને દર્દ થવા લાગ્યું. પૂતનાએ કહ્યું કનૈયા છોડ, મને દર્દ થાય છે.
ત્યારે ભગવાને કહ્યું હું જે જીવને એક વખત પકડું એને ક્યારેય છોડતો નથી. પૂતનાને દર્દ થયું. ગગન મંડળની અંદર પૂતના ઉડી આકાશ માર્ગમાં લઈ જઈને વિચાર કર્યો કે આ બાળકને મારી નાખું. પણ ત્યાં તો ભગવાને અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા કરી પંચ પ્રાણનું પાન કર્યું. અને પુત્રના પ્રાણ હતા એ પોતાની અંદર ભગવાને ઉતારી દીધા અને પુત્રને મુક્તિ આપી અને પુત્રનો દેહ છે બગીચાની અંદર પડ્યો છે. ભૂમોપપાત નિધનમ ગતઃ પ્રાણ. ભૂમિ ઉપર પડી પુત્રના બગીચાની અંદર પ્રાણ જતા રહ્યા. પુત્રના વિશાળ પુત્રનું શરીર છે અને એના શરીર ઉપર ભગવાન બેઠા છે. ડમરીઓ ઉડી ગોપીઓ દોડી દોડીને આવે ને યશોદાને કહે યશોદા શું થયું? બોલે ખબર નહીં. કનૈયો આજુબાજુમાં જોવે તો કનૈયો નથી. બાળકોએ આવીને કહ્યું કે માં કનૈયો તો આપણા બગીચાની અંદર છે ને કોઈ રાક્ષસી હતી એ કનૈયાને લઈને દોડી અને ત્યારે કનૈયાએ એ રાક્ષસીને મારી નાખી છે. બધા બાળકોએ સમાચાર આપ્યા ત્યારે બધાએ ગોપીઓ અને ગોવાળો દોડીને જાય છે. બગીચામાં જોયું તો પૂતનાના શરીર ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્મા રમે છે. એક નિસરણી રાખી અને નિસરણી રાખી અને કનૈયાને નીચે ઉતારે છે. કનૈયાને નીચે ઉતારી લઈને ઘરે આવે છે અને ગોપ બાળકોએ પૂતનાના શરીરના 5 ટુકડાઓ કર્યા અને 5 ચિત્તાઓ તૈયાર કરી અને પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો છે. અને જેવો પૂતનાનો દેહનો અગ્નિ સંસ્કાર થયો સાહેબ તો હતી રાક્ષસી અને એના શરીરમાંથી દુર્ગંધ આવવી જોઈએ, પણ પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો તો એમાંથી સુગંધ પ્રસરવા લાગી. નંદ બાબા મથુરા ગયા હતા. આવે છે માર્ગ ઉપર અને જ્યારે આ 5 ચિત્તાઓ સળગતી જોઈ અને ત્યારે નંદ બાબા વિચાર કરે કે મારી જિંદગીના મહેનતના ચંદનના લાકડાઓ મેં ભેગા કરેલા હતા આ ગોવાળોએ સળગાવી નાખ્યા. અને શું ખબર હોય કે આની શું કિંમત હોય? ત્યારે ગોવાળોએ કહ્યું કે બાબા એ ચંદનના લાકડા નથી, એ તો પૂતનાના હાડકા છે અને હાડકામાંથી આ સુગંધ પ્રસરે છે. સાહેબ અતિ રાક્ષસી એમાંથી દુર્ગંધ જ આવે, પણ આજે પરમાત્માનો સ્પર્શ થયો અને પરમાત્માનો સ્પર્શ થવાથી કદાચ ગમે તેવો જીવ હોય ને તો એ જીવની અંદર સુગંધ પ્રસરે. આ ભગવાનનો સ્વભાવ છે. પરમાત્માનો સંગ થવાથી, પરમાત્માનો સ્પર્શ થવાથી જીવન સુગંધિત બને છે. પૂતના મરી માયા રામાવતારની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ પેલા તાડકાને મારી. કૃષ્ણ અવતારની અંદર પેલા ભગવાને પૂતનાને મારી. 2 સ્ત્રી પાત્ર છે, કારણ કે આ માયાનું સ્વરૂપ છે. ભગવાને વિચાર કર્યો કે મારે રાક્ષસોને મારવા છે અને જ્યાં સુધી આ માયા છે ત્યાં સુધી હું રાક્ષસોને મારી નહીં શકું. એક રાક્ષસને મારીશ તો બીજો રાક્ષસ આ માયા દ્વારા જન્મશે. એના કરતા પહેલા એક કામ કરું, પહેલા હું માયાને જ મારી નાખું, એટલે પછી રાક્ષસોને મારવામાં બીજા મારે વધારે મારવા ન પડે. એટલા માટે ભગવાને પેલા માયા મારી છે. પોતાની લીલાની અંદર બાધારૂપ ન બને એ માટે ભગવાને પેલા માયાને મારી છે અને માયા મારી. કથા મને તમને જીવનમાં એવું બતાવે કે કાર્યની શરૂઆત કરો पहला माया ने मारवी पड़े। जब तक हमारे जीवन में माया है तब तक हम कुछ नहीं कर पाते, लक्ष्य की सिद्धि नहीं हो पाती हमारे जीवन में यदि माया के अधीन है तो। पूतना मरी मरी अने तरी मातो की गति दई ताही कृपालु जादव राय। भगवान कृष्ण परमात्मा ने माता की गति आपी दीधी, उद्धार करी दीधो छे। पूतनानो वध थयो छे अने पूतनाने मार्यो। पूतना वधनी लीला करी फरीने नंद भवननी अंदर नंद भयो उजववामां आव्यो छे। 3 मासनी उमर थई त्यारे कंस ने खबर पड़ी कि पूतना ने मारी नाखी छे। त्यारे शक्तासुर नामनो राक्षस आवे छे, गाडा उपर चढ़ी अने भगवान कृष्ण ने मारवानी कोशिश करे, पण भगवान कृष्ण परमात्माए शक्तासुरनो पण वध कर्यो छे। शकट भंजन लीला करी छे। गाडानी नीचे पारणी बांधेલું હતું, પારણીયામાં ભગવાન પોઢેલા છે। જોયો ગાડા ઉપર વજન આવ્યો, ગાડું હળવે હળવે જમીનમાં દબાવા લાગ્યું, પણ ભગવાને શ્રી ચરણનો જે સ્પર્શ કર્યો ગાડાને, ગાડું તૂટ્યું અને ઉપર જે શક્તાસુર રાક્ષસ હતો એનો વધ થયો।
શકટ એટલે ગાડું, શકટ ભંજન લીલા. આ ગાડું એટલા માટે તોડ્યું કે આ ગાડાની અંદર દૂધ, દહીં, માખણ, મિશ્રી બધું ભરેલું હતું. એ ગાડાની ઉપર છે અને ગોપીઓએ ભગવાનને સુવડાવ્યા છે નીચે. તો દહીં, દૂધ, માખણ, મિશ્રી એ બધા રસ છે. જેમ આપણા જીવનની અંદર સુખ, સંપત્તિ, શાંતિ, સમૃદ્ધિ આ બધા રસ છે, એમ આ બધા રસ છે. સંસાર એક ગાડું છે અને આ સંસાર રૂપી ગાડાની અંદર જો સુખ, સંપત્તિ ના બધા સાધનને પહેલા આપણે રાખશું અને ભગવાનને પાછળ રાખશું તો મારું તમારું સંસાર રૂપી ગાડું તૂટશે. પણ આગળ ભગવાનને રાખીએ અને પાછળ આ સુખ સંપત્તિને રાખીએ તો મારું તમારું સંસાર રૂપી ગાડું એ પાર પાડવાનું છે. શકટભંજન લીલા કરી શક્તાસુરનો વધ કર્યો છે, તૃણાવર્તનો વધ કર્યો. વંટોળિયાના સ્વરૂપમાં આવે છે અને તૃણાવર્તને લઈ ભગવાને એનો વધ કર્યો, માર્યો તૃણાવર્તને. વિશાળ આનંદ મહોત્સવ ચાલે, બધા દર્શનની અભિલાષા ચારે બાજુ. અમે કનૈયાના દર્શન કરીએ, અમે કૃષ્ણને રમાડીએ. આવી બધા અભિલાષા સાથે નાચે, કૂદે, રમે. એમાં કૈલાસ પર્વત પર ભગવાન શિવને ખબર પડી કે ગોકુળની અંદર ભગવાને અવતાર લીધો છે તો મારે જવું છે, જ્યાં મારે એના દર્શન કરવા જવું છે. ત્યારે એક સાધુનું રૂપ લઈ અને ભગવાન શિવ છે કૈલાસ પર્વત ઉપરથી આવે છે. દર્શન કરવા માટે ગોકુળની અંદર આવ્યા છે, પણ ક્યાંય પગ મુકાય એવી જગ્યા છે નહીં. કેમ જાવ? આજે દર્શન કરવા માટે ભાવ વિભોર એટલા બન્યા છે કે ગોકુળની ધરતીનો સ્પર્શ થયો ત્યાં તો ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર જે તાંડવ કરે એ ગોકુળની અંદર રાસ રમે છે. ગોકુળની અંદર રાસ રમે છે. ઊંચે ઊંચે મંદિર તેરા, ऊंचा है तेरा धाम, ओ कैलाश वाले भोले बाबा, हम सब करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, यशोदा के घर आया, किया के अनक जगाया, भेद कोई समझ न पाया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. બજારોમાં નાચતા નાચતા મહાદેવ આવે છે. આવી અને નંદબાબાના આંગણે આવીને ઉભા રહી ગયા. અલેખ નિરંજન કરીને ઉભા છે. ભિક્ષામ દઈ. ત્યારે યશોદાજીએ કોઈ ગોપીને કહ્યું, ગોપી કોઈ મહારાજ ભિક્ષા માંગવા આપ્યા છે તો જાને તું એને ભિક્ષા આપી આવ. ગોપી દોડીને ફળનો થાળ લઈને ભિક્ષા આપવા માટે જાય છે. નંદ બાબા કે તું યશોદા છે? બોલે ના, હું યશોદા નથી. તારે ને દીકરાનો જન્મ થયો છે? બોલે ના, યશોદાને ન્યા થયો છે. બોલે તો યશોદાને કે ને દાન આપવા આવે, તો હું કામે અડિયું કાઢે છે? અને ત્યારે ગોપી અંદર ગઈ કહ્યું, માં એ આ સાધુ મહાત્મા તો બહુ જીદ્દી લાગે છે, એ તમારા હાથે ભિક્ષા લેવા માંગે છે, તમે જઈને ભિક્ષા આપો. ત્યારે યશોદાજીએ વિચાર કર્યો કે મહારાજને ફળ નહીં જોતા હોય, એને કદાચ દક્ષિણા જોતી હશે. એટલે સોનાનો થાળ ભરી અને યશોદાજી લઈને આવે છે. લો મહારાજ, ભિક્ષા જોઈએ છે, ભિક્ષા આપો. निकली नंद रानी कंचन थाल धरायो, नबी साथ गिरामो आसन पर बालक में रगड़ायो. देवी निकली नंद रानी
દર્શન કરવા છે. મારે એ નથી જોઈતું. તો મેં સાંભળ્યું છે કે તારે ત્યાં પુત્રનો જન્મ થયો છે અને મારે તારા દીકરાના દર્શન કરવા છે. તો મને તારા બાળકના તું દર્શન કરાવે. યશોદાજીએ કહ્યું કે નહીં મહારાજ, મારો કનૈયો હજી નાનો છે, મારો બાળક નાનો છે, એ હજી ડરે અને તમારો આ સ્વાંગ જોઈ અને ડરી જાય. તમારું સ્વરૂપ તો જો, ગળાની અંદર મુંડનની માળાઓ, ગળાની અંદર કાળોતરા સર બાટા મારે અને આને મારે દર્શન કેમ કરાવે? નહીં યશોદા, તારા બાળકને દર્શન કરાવ તો જ હું સ્વીકારીશ, નહીં તો નહીં સ્વીકારું. યશોદાજી સમજાવે, ભગવાન સમજતા નથી. ભગવાન વિચાર કર્યો કે યશોદા આમ નહીં મને. હે યશોદા, જો તારા બાળકના દર્શન નહીં કરાવે તો મંત્ર ફૂંકતો જાય, તારા ઘર ઉપર અડદના દાણા છાંટતો જાય, તારો છોકરો કોઈથી હાજો નહીં દે. હવે આટલું બહેનોને તો ઘણું થઈ જાય. વિચાર કર્યો કે મહારાજ કઈ ટોણા ટોટકા કરે એના કરતા દર્શન કરાવી દેવા દે. યશોદાજી કનૈયાને લઈને આવે છે, માથે પાલો ઢાંક્યો છે. મહારાજ જોઈ લો, મારા ગોદની અંદર જ તમે આ કનૈયાના દર્શન કરી લો. માથે પાલો ઢાંક્યો છે, હું એમને દર્શન નહીં કરાવું. ભગવાન શિવે કહ્યું એમ નહીં તો મારી ગોદની અંદર આવો. યશોદાજી ના પાડે, દરવાજો બંધ કરી દીધો અને ભગવાન શિવે હાથમાં ડમરું લીધું. ડમરું લઈ અને અહીંયા તાંડવની શરૂઆત કરી. પંચબેર પરિક્રમા કરતા ડમરું માંડ્યું વાગવા. ગોકુળ આખું સ્તબ્ધ થઈ ગયું. ભગવાન શિવના ગોદની અંદર ભગવાન કૃષ્ણને આપ્યા છે અને ભગવાન શિવ અને કૃષ્ણની જે ચાર હાથ ભેરી થાય ત્યાં તો બે જણા સામસામા મત હસવા લાગ્યા છે. આજે હર અને હરિનું મિલન થયું છે અને ભગવાન શિવે કૃષ્ણ પરમાત્માને ગળે લગાવ્યા છે, ભેટી પડ્યા અને બ્રહ્માનંદનો અનુભવ કર્યો ભગવાન શિવે. અને દેવતાઓએ તાલીઓનો ગડગડાટ કર્યો, પુષ્પની વૃષ્ટિ થવા લાગી, શંખ ધ્વનિઓ થવા લાગી, કુંતુબીઓનો નાદ થવા લાગ્યો.
પુષ્પની વૃષ્ટિથી ત્યારે વધાવ્યા. પુષ્પવૃષ્ટિ કરી અને હર અને હરિનું મિલન થયું. હર એટલે શિવ અને હરિ એટલે ભગવાન કૃષ્ણ. શિવને પરમાત્માના દર્શન કર્યા. યશોદાના ગોદની અંદર પાછા ભગવાનને આપ્યા. અને યશોદાજીએ કહ્યું કે ભગવાન શિવે કહ્યું કે માં યશોદા, તને ડર છે કે તારા લાલાને નજર લાગે, પણ હે માં, આ તારો લાલો છે ને, આ તારા લાલાને કોઈની નજર લાગે એમ નથી. જા, હું આશીર્વાદ આપું છું. આ એક સાધુના આશીર્વાદ છે કે તારા લાલાની કોઈને નજર નહીં લાગે, પણ જેના ઉપર તારા લાલાની નજર પડશે એ આ દુનિયામાંથી ગયો. અને વાતે હાચી બાપ, જેના જેના ઉપર ભગવાન કૃષ્ણની નજર પડી છે એ આ દુનિયાથી નોખો થઈ ગયો. મીરા ઉપર નજર પડી, મીરા બાવરી બની ગઈ. નરસિંહ મહેતા ઉપર નજર પડી, નરસિંહ મહેતા ભગત થઈ ગયા. જે જે ભક્તો ઉપર ભગવાનની નજર પડી છે પછી ભગવાનમાં થઈ ગયા છે. એટલા માટે પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ, અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી નજરો રાખો દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી. દર્શન આપો દુખડા હે પ્રભુ, અમારા ઉપર અમી ભરેલી નજર રાખો. તો આજે ભગવાન શિવ અને કૃષ્ણનું મિલન થયું છે. અને પછી યશોદાજી ગોદની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માને લઈને બેઠા છે. ત્યારે માં યશોદાને વિરાટ બ્રહ્માંડનું દર્શન મુખની અંદર કરાવે છે ભગવાન કૃષ્ણ પરમાત્મા. અને ગર્ગાચાર્ય મહારાજ આવે છે. ત્યારે ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા ત્યારે માં યશોદા અને નંદ બાબાએ કહ્યું કે હે ગર્ગાચાર્ય બાપજી, અમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, તો આપ એના નામકરણ સંસ્કાર કરાવો ને. ત્યારે ગર્ગાચાર્ય મહારાજ ગૌશાળામાં જાય છે અને ત્યાં પુણ્ય વાચન આદિ પ્રયોગ કરાવી ગર્ગાચાર્ય મહારાજ નામકરણ સંસ્કાર કરે છે. અને બે ભાઈઓ યશોદાને ત્યાં જન્મેલા પુત્રનું અને રોહિણીજીને ત્યાં શેષનાગ તરીકે જન્મેલા પુત્રનું આ બેના નામકરણ સંસ્કાર કરે છે. હે મહારાજ નંદ, આ રોહિણીજીના ઉદરેથી જન્મેલા પુત્ર એનું નામ મુખ્ય નામ બલભદ્ર રહેશે. બાકી તો અનેક નામ એના થશે, કર્મ પ્રમાણે નામ થશે. બળની અંદર અધિક હોવાથી બલભદ્ર કહેવાશે. બાકી તો જેમ જેમ એ લીલા કરશે, જેમ જેમ કાર્ય કરશે એના નામ થશે. યશોદાના ઉદરેથી જન્મ્યા છે પુત્રનું નામ દેખાવે કૃષ્ણ વર્ણ છે, શ્યામ વર્ણ છે, એટલે એનું નામ કૃષ્ણ રહેશે. બાકી તો એને લીલા પ્રમાણે અનેક નામ થશે. તમારા બંને પુત્રો મહાન થશે, સાધુ સંતો બ્રાહ્મણોની સેવા કરનાર થશે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ થશે, મહાન ભગવત ભક્ત થશે, ગાયોની સેવા કરનાર થશે, યજ્ઞ કરનાર થશે, યજ્ઞ કરાવનાર થશે. અને બધાને જે જે એમના શરણે આવશે એ બધાનો ઉદ્ધાર કરનાર થશે. મહાન પરાક્રમી થશે, ધર્મ ધુરંધર થશે, ધર્મની સ્થાપના કરનાર થશે. પણ તમારા કૃષ્ણના જન્માક્ષરની અંદર એના ભાગ્યની અંદર એક દોષ છે. બોલે દોષ? બોલે હા, એનો જન્મ છે એની અંદર થોડોક દોષ દેખાડે છે. બાબુજી શું એવો દોષ છે? બોલે કોઈ ચિંતા જેવું નથી, પણ તમારા કનૈયાના ભાગ્યની અંદર ઘર જાજા લેખા છે, એ લગન જાજા કરશે.
એના લગ્ન ખૂબ થશે. નંદ બાબાએ કહ્યું કે એના લગ્ન થાય એનો વાંધો નહીં બાબા, ભલે હામટા ઘર કરે પણ એમાં કે છૂટાછેડાનો યોગ નથી. તો કે ના, એ છૂટાછેડા ક્યાંય નહીં થાય, બાકી ઘર હામટા થાય તમારા દીકરાના, આ એક યોગ છે. નંદ બાબા કે વહુ તો ભલે ને હામટી આવે, ઘરનું કામ વહેલું પતે એમાં જાજા રડિયામાં, પણ છૂટાછેડા થાય ને તો પછી અઘરું. તો કે ના, છૂટાછેડા એ નહીં થાય તમારા. નામકરણ સંસ્કાર કર્યા છે અને ગર્ગાચાર્ય મહારાજે બંને પુત્રોને આશીર્વાદ આપ્યા છે. બપોરનો સમય થયો ત્યારે યશોદાજી કહ્યું કે બાપજી, મધ્યાહન કાળ છે, આપ હવે ભોજન કરો. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે હું તો સ્વયં પાકી બ્રાહ્મણ છું, મારા હાથે જ ભોજન બનાવીને જમું. ત્યારે કાચું સીધું યશોદાજીએ આપ્યું છે. ગર્ગાચાર્ય મહારાજ એમાંથી હવિષ્યાન ખીર બનાવે છે અને ખીર બનાવીને જમવા જાય. બ્રહ્માર્પણ કરીને જમવા જાય છે. ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા પારણ્યમાં પોઢેલા હતા. આવી અને પોતે ખીર મીંડા છે આરોગવા. આંખ ખોલીને જોવે, ખીરને એઠી થયેલી જોઈ, બાળકના એઠી થયેલી ખીર. ગર્ગાચાર્યનો મગજ ગયો, યશોદા, આ તારા કનૈયાએ મારી ખીરને એઠી કરી નાખી. તને ખબર ન હોય કે બ્રાહ્મણો ઘરે આવે તો કેવી રીતે તમારે નિયમનું પાલન કરવું જોઈએ? હવે આ એઠું મારાથી જમાશે નહીં. અને યશોદાજી દોડીને આવ્યા, બાપજી માફ કરજો, મને ખબર ન રહી કનૈયો ક્યારે અહીંયા આવી ગયો. એક કામ કરો, હું તમને બીજું આપું છું, તમે ઝડપમાં બીજું બનાવી લો. અને ફરીને પાછા હવિષ્યાન આપ્યું અને ફરીને ખીર બનાવી. ફરીને બ્રાહ્મણનો સ્વભાવ, જમવા બેસે એટલે હાથમાં જળ લઈને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ કરીને મૂર્તિ ભગવાનને અર્પણ કરે. પારણ્યાની અંદર ભગવાન સુતા સુતા વિચાર કરે કે આ એક બાજુ હું જાઉં છું તો ના પડે, અને પાછા જમવા બે તો મને બોલાવે છે, આમાં મારે કરવું કે? એક બાજુ મને મંત્રથી ધરાવે છે અને જ્યાં જાવ તો પાછા કઈક એઠું કરી નાખ્યું. ફરીને ગર્ગાચાર્ય ભગવાનને અર્પણ કરે ત્યારે ભગવાને ખોયું પકડીને બેઠા હતા. જોયું તો આ વખતે યશોદાજી બાજુમાં બેઠા છે. વિચાર કર્યો કે હવે માં બેઠા છે અને વા ગોરબાપા બોલાવે છે, જવું કે? ભગવાને બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને ગર્ગાચાર્ય મહારતા હતા, ત્યાં જઈ અને પોતે મીંડા છે ખીર ખાવા. અને જ્યાં આંખ ખોલે ત્યારે ફરીને કનૈયાએ ખીર એઠી કરી જોયું. ત્યારે ગર્ગાચાર્ય કહ્યું, યશોદા, તારે આ બીજી વાર કહ્યું છતાંય તું તારા સમજતી નથી. આ તારો કનૈયો આવીને મારી ખીર એઠી કરી નાખે છે, આમાં મારે આમાં જમવું કેમ? યશોદાજી કે બાપજી, મારો કનૈયો ત્યાં ઘોડિયામાં હોતો છે. ગર્ગાચાર્ય મહારાજ કઈ બેઠો બેઠો ખીર ખાય તો હું ગામનો કનૈયો છે. યશોદાજીએ ખાતરી કરી લીધી ઘોડિયામ છે. ઘોડિયામ જોયું તો ત્યાં તો કનૈયો સૂતો છે. દોડીને આવ્યા અને ગર્ગાચાર્ય મહારાજ પાસે જોવે તો ત્યાં ભગવાન બેઠા બેઠા ખીર ખાય. વિચાર કરે, બે છોકરા દેખાય, આ મને મોતી ઓટાણથી આવી ગયો આ છે હું? આંખો ચોરીને જોયું, ચૂચરી આંખો કરીને જોયું કે બે કેમ દેખાય છે? વરી દોડીને ઘોડિયા પાસે આવ્યા તો ન્યા કનૈયો શું તો અહીંયા આવે ગર્ગાચાર્ય મહારાજ પાસે, ન્યા કનૈયો ખીર ખાય. અને માયામાં કઈ ખબર ન પડ્યું. યશોદાજીના મીંડા ચક્કર આવવા સીધા અને યશોદાજી બેભાન થઈને બેડા નીચે. ગર્ગાચાર્ય મહારાજ વિચાર કરે કે યશોદા બેભાન થયા નથી, આમાં કઈક લાગે છે. પોતે ઊભા થઈને જોવા ગયા. જ્યાં પારણિયામાં જોવે ત્યાં ભગવાન કૃષ્ણ સૂતા છે અને અહીંયા પોતે જમવા બેઠા ત્યાં જોવે તો ત્યાં ભગવાન બેઠા બેઠા ખીર ખાય છે. ગર્ગાચાર્ય મહારાજ સમજી ગયા કે આ સામાન્ય કનૈયો નહીં, આ તો જગતનો નિયંતા છે. આનું એઠું ખાવામાં વાંધો નંબરે, મારો જન્મ સુધરી જશે. એ દોડી કનૈયાને બેસાડ્યો ખોડામાં અને કનૈયાના ગાલ ઉપર ને હોઠ ઉપર જે કઈ ખીર હતી ને એ મીંડા ગર્ગાચાર્ય ખાવા. યશોદાજી ભાનમાં આવે ને જોવે ત્યાં ગર્ગાચાર્ય મહારાજ કનૈયાની એઠી ખીર ખાય. બાપજી, તમે કહેતા હતા કે મને કોઈનું એઠું ન હાલે ને આમ ન હાલે ને તેમ ન હાલે, તો તમે આ કનૈયાનું એઠું ખાવ છો? ગર્ગાચાર્ય મહારાજ જ્યાં કેવા જાય છે તારો કનૈયો ભગવાન છે, પણ ભગવાને ઈશારો કર્યો કે બાપજી કહેતા નહીં, જો મારી માને ખબર પડી જશે તો મારા ઉપર પુત્ર તરીકે સ્નેહ નહીં કરે, પ્રેમ નહીં કરે. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે યશોદા, શાસ્ત્રમાં લખ્યું છે કે બાળક હોય ને, બાળક ભગવાનનું રૂપ કહેવાય અને એનું એઠું ખાવામાં કઈ વાંધો નહીં, એટલે બાળકનું એઠું કઈ ખાવામાં વાંધો નહીં. આમ કરીને વાત ટાળી દીધી અને ગર્ગાચાર્ય મહારાજે ભગવાન કૃષ્ણના ચરણારવિંદનો સ્પર્શ કર્યો. ચરણારવિંદનો સ્પર્શ કરી વંદન કરી અને ગર્ગાચાર્ય મહારાજ ત્યાંથી વિદાય લીધી છે.
આ બાજુ ગોપીઓ બધી ભેગી મળી અને ભગવાન કૃષ્ણ પરમાત્માને પારણિયાની અંદર બેસાડી અને બધી ગોપીઓ ભેગી થઈ અને રમાડે છે, ઝુલાવે છે, નાચે છે, કૂદે છે. સમય વ્યતીત થવા લાગ્યો. એક દિવસ બધી ગોપીઓએ વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ. બધી ભેગી થઈ અને યશોદાએ કહ્યું કે તમે નાચો, કૂદો ને કનૈયાને આવી રીતે ઉલારો છો ને રમાડો છો, એના કરતા એક કામ કરો ને, આમાં કનૈયો થાકી જાય તો તમે એક પારણિયામાં કનૈયાને બેસાડી ફરતી બેસી જાઓ અને પછી બેઠી બેઠી કનૈયાને રમાડો તો કનૈયો થાકે નહીં અને તમને એને મજા આવે. તો એક ગોપીએ કહ્યું કે માય એક કામ કરો, આપણે પારણિયું બાંધીએ અને પારણિયું બાંધીને એમાં આપણા કનૈયાને બેસાડીએ અને એમાં કનૈયાને બેસાડીને પછી આપણે બધી ભેગી થઈને કનૈયાને હિચકાવીએ, ઝુલાવીએ. એ ગોપીઓએ એક પારણિયું તૈયાર કર્યું અને પારણિયું તૈયાર કરી અને એમાં બધી ગોપીઓએ ભેગા મળીને કનૈયાને એમાં બેસાડ્યો અને પછી બધી ગોપીઓ બેસી ગઈ છે અને હાથમાં દોરી લઈ અને કનૈયાને હિચકાવે છે. તેથી ગોપીઓ હિચકાવ્યો. આજની તારીખમાં હજી પુષ્ટિ માર્ગમાં ભક્તો કનૈયાને પાલનમાં પોઢાડે છે, પાલનમાં ઝુલાવે છે અને એની દોરી આપવાનું મહત્વ બહુ છે સાહેબ, બહુ મહત્વ. કાલે બધા જે ભેટ ને બોલતા હતા ને, ભગવાનને ધરાવવાની જે પારણિયામાં ઝુલાવતા હતા, સંસાર ભગવાનના પારણિયાનો ઝૂલો આપણે ભગવાનને ઝુલાવીએ ને, ભગવાનને આનંદ આવે, નિજાનંદ આવે. તો ભગવાન આ સંસાર રૂપી ઝુલાની અંદર મને તમને ઝુલાવે અને મારો તમારો ઉદ્ધાર કરી અને એમાં મુક્ત કરી દે. તો આ કૃષ્ણ ભક્તિનું એક પગથિયું છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે. એટલે બધી ગોપીઓ ભેગી મળી અને પારણિયાની અંદર ઝુલાવે છે. આપણે પારણિયું ગાવાનું છે અને ગાવાની સાથે એક રાસ રમવાનું છે. બધાએ હમણાં કહેતા હતા કે અમારે રમવું છે. એટલે આ બાજુ ભાઈઓ, આ બાજુ મંડપમાં, બહેનો વચ્ચે, અહીંથી પારણિયું ગવડાવવામાં આવશે અને પારણિયાની અંદર રાસ રમવાનો અને ભગવાનને ઝુલાવવાનો ભાવ કરવાનો છે. ભાવ એ ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. આવી જાઓ. ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. નારી રે ઝુલાવે, ગોકુળની નારી રે. ગોપાલ ઝુલાવે, ગોકુળની નારી રે ઝુલાવે, ગોકુળની નારી રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. જય હો. ગોળ રાઉન્ડ કરીને રમો ને મજા આવે, બધાયને આનંદ આવે, બધાયને ઉમંગ આવે. રાઉન્ડ થઈ જાવ બેનો. હાલ હાલ જય હો. આજના દિવસે ભગવાનને પારણીએ ઝુલાવવાનો લાવો જીકાભાઈ, પાલાભાઈ બરડિયા તરફથી લાલાના પારણામાં 501 રૂપિયા આપે છે. બોલ શ્રી દ્વારિકાધીશની.
જાજી રે ખમા તને ઘણી રે ખમા તને જાજી રે ખમા તને ઘણી રે ખમા બોલો હાલા 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 મારા લગ્ના હાલા ડોક્ટર જગીરબેન સાહેબ તરફથી ડોંગલ સાહેબ તરફથી 501 રૂપિયા લાલાના પારણામાં ઝુલાવવામાં આવે છે બોલ શ્રી દ્વારિકાધીશ કી જય
પારણિયાની અંદર ઝુલાવે છે. ઝુલાવે છે ભગવાન પારણિયાની અંદર પોટી ગયા છે. ભગવાન પોટ્યા અને યશોદાજીએ કહ્યું કે હે ગોપીઓ, તમે બધી હવે ઘરે ઘરે જાઓ અને ઘરે ઘરે જઈ અને તમારા ઘરના કામ પરવારી લો. ફરીને કનૈયો જ્યારે જાગશે ત્યારે આપણે કનૈયાને રમાડશું અને આનંદ ઉત્સવ ઉજવશું. આપણે પણ અહીંયા ભગવાનને પોઢાડી, ભગવાન પોઢી ગયા છે. 3:30 વાગે ભગવાન પાછા જાગે ત્યારે ફરીને ભગવાનની લીલા આપણે આગળ વધારશું. ભગવાનની બાળ લીલાનું જે કોઈ ફળ પ્રાપ્ત થયું હોય એ ભગવત ચરણારવિંદમાં સમર્પિત કરી આજની કથા અહીંયા વિરામ. બપોર પછી 3:30 પોણા 4 કથાની શરૂઆત થશે. બપોર પછી જો ગોવર્ધનનાથજીનો પર્વત બની શકે એમ હોય તો એની ગોવર્ધનનાથ છે આ ગોવર્ધનનાથજીની પૂજા અને વરસાડ મહારાજ બપોર પછી છે. તો બધા સમયસર હાજરી આપજો અને વિશાળ રાસ અહીંયા લેવાનો છે. ગોવર્ધનનાથજીની પૂજા કરવાની છે અને ગોવર્ધનનાથજીની પૂજા ભાગવતજીની કથા હોય અને ગોવર્ધનનાથજીની અહીંયા જે પર્વત બનાવે કે જે કોઈ પૂજા કરીને પરિક્રમા કરીએ, કદાચ પર્વત ન હોય તો તે દિવસે વ્યાસપીઠને ભાગવતજીને પરિક્રમા કરીએ તો એ આપણે ગિરિરાજની પરિક્રમા કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. એ પ્રમાણે જ બધા ભક્તો પ્રસાદ લેવા માટે જજો અને બપોર પછી 3:30 વાગે ભગવત કૃપા દ્વારા કથા પ્રવાહિત થશે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, શ્રી રાધે શ્યામ, શ્રી રાધે શ્યામ. બ્રજ બિહારી લાલ કી જય. જે કોઈ ભાગવતીના દર્શન કરવા બાકી હોય તો આવીને ઝડપમાં દર્શન કરી લેજો. મધ્યાહનકાલીન દર્શન વિરામ પામે. 3:30 વાગે ભાગવતીના દર્શન ખુલશે અને ભગવત કૃપા દ્વારા પછી આપણી કથા પ્રવાહિત કરશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.